માતા પિતાની સહમતિ વગર થતા કોર્ટ મેરેજ અટકાવવા પત્ર લખવામાં આવ્યો। સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે। માતા અથવા પિતાની સહમતિ ફરજિયાત કરવા તેમણે આ પત્રમાં રજૂઆત કરી છે। આગામી વિધાનસભા સત્રમાં ચર્ચા કરવા પણ રજૂઆત કરી। તો સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે રજૂઆત કરી છે કે માતા પિતાની સહમતિ વગર કોર્ટ મેરેજ થઈ રહ્યા છે તેને અટકાવવા જોઈએ। मान्य मुख्यमंत्री श्री ने मैं कागज लख्यो छे कि भाई माँ बाप की सम्मति थी आ कोर्ट मैरेज थाय। जे कोई अधिकारी ना तो दीकरो के दीकरी कोर्ट मैरेज नोंधावा जाए त्या पोताना मम्मी ने पोताना पप्पा ने साक्षी तरीके बोलाववामां आवे अने आवती विधानसभामां के मान्य मुख्यमंत्री श्री केबिनेट द्वारा आ कायदामां फेरफार करे एवी मारी स्पष्ट मागणी छे। આ સમગ્ર મામલે જાણકારી આપશે સંવાદદાતા ભરત પ્રજાપતિ। ભરત, જે રીતે ચંદનજી ઠાકોરે પત્રમાં રજૂઆત કરી છે, શું કહ્યું છે તેમણે? ચોક્કસથી જે રીતે રાજ્યની અંદર કોર્ટ મેરેજ ચાલી રહ્યા છે ને, યુવક અને યુવતી પોતાની મરજી પ્રમાણે જે રીતે કોર્ટની અંદર મેરેજ કરી રહ્યા છે તેને લઈને સિદ્ધપુરના ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર દ્વારા આજે સીએમ ને પત્ર લખવામાં આવ્યો છે અને કોઈ પણ જગ્યાએ કોર્ટ મેરેજ થતા હોય ત્યાં આગળ માતા પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ અટકાવવા જોઈએ તેવો પત્રની અંદર સીએમ ને તેઓએ રજૂઆત કરી છે અને આગામી સત્રની અંદર જે રીતે વિધાનસભાનું સત્ર મળશે તેની અંદર પણ આ બાબતે તેઓ આગળ કાર્યવાહી કરવા સીએમ ને રજૂઆત કરશે। એટલે કહી શકાય કે જે રીતે કોર્ટ મેરેજ થઈ રહ્યા છે, યુવક યુવતીઓ પોતાની જે જિંદગીઓ અને અમુક જગ્યાએ બગડતી હોય છે તેને લઈને સીએમ ને પત્ર લખ્યો છે અને જે રીતે કોર્ટ મેરેજ થઈ રહ્યા છે તેને અટકાવવા બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આજે સીએમ ને પત્ર લખીને રજૂઆત કરી છે કે કોર્ટ મેરેજ જે રીતે થઈ રહ્યા છે તેની અંદર માતા પિતાની સંમતિ વગર જે પણ કોર્ટ મેરેજ થતા હોય તેને અટકાવવા જોઈએ। બિલકુલ, આપનો આભાર જાણકારી આપવા માટે। સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમ ને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે માતા પિતાની મરજી વગર જે રીતે કોર્ટ મેરેજ થઈ રહ્યા છે તેને અટકાવવા જોઈએ। સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક બાજુ લવ જેહાદની વાતો છે તેને રોકવા માટેની વાતો છે, તો બીજી બાજુ આંતર જ્ઞાતિના લગ્ન અટકાવવાની માંગ છે અને બીજી બાજુ માતા પિતાની સહમતિ વગર જે કોર્ટ મેરેજ થઈ રહ્યા છે તેને અટકાવવાની માંગ છે। તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે માતા પિતાની સહમતિ વગર જે કોર્ટ મેરેજ થઈ રહ્યા છે તેને અટકાવવા જોઈએ। આ ઉપરાંત વિધાનસભામાં પણ સત્ર દરમિયાન પણ ચર્ચા કરવા માટે તેમણે આ મામલે રજૂઆત કરી છે। મહત્વપૂર્ણ છે કે એક બાજુ લવ જેહાદને લઈને પણ રાજકારણ ગરમાતું રહ્યું છે અને એ મુદ્દા પણ ઉઠતા રહ્યા છે, તેને અટકાવવાની પણ માંગ કરવામાં આવી છે, તો બીજી બાજુ આ પ્રકારની માંગ તેમણે કરી છે। પત્રમાં તેમણે રજૂઆત કરી છે કે આ પ્રકારના જે કોર્ટ મેરેજ થઈ રહ્યા છે તેને અટકાવવા જોઈએ। મહત્વપૂર્ણ છે કે આંતર જ્ઞાતિ જે લગ્ન થઈ રહ્યા છે તેને અટકાવવાની પણ માંગ થઈ રહી છે। આ તમામ જે માંગો છે તે ગુજરાતમાં કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે વાતચીત માટે જોડાઈ ગયા છે એડવોકેટ ચાંદની જોશી। ચાંદનીબેન, શું કહેવું છે સમગ્ર મામલે જે રીતે ચંદનજી ઠાકોરે પત્રમાં રજૂઆત કરી છે કે માતા પિતાની સહમતિ વગર કોર્ટ મેરેજ છે તેને અટકાવવા જોઈએ, આપનું નિવેદન શું છે આ મામલે? એક રીતે જોઈએ તો જો આપણા દેશમાં જ્યારે બાળકની વ્યાખ્યા બરાબર એ અલગ છે અને એડલ્ટ એટલે તમારી ઉંમર 18 વર્ષથી ઉપરની છે બરાબર, તો તમે જો વોટ આપવાનો અધિકાર તમારી પાસે છે, તમારી પાસે સરકાર કઈ છે કઈ આવે એ ચૂનવાનો જો અધિકાર છે, એટ ધી સેમ ટાઈમ 18 વર્ષે તમારો લાઈફ પાર્ટનર કોણ હોઈ શકે અથવા તો કોણ હોવો જોઈએ એટલો અધિકાર તો તમારી પાસે હોવો જ જોઈએ। અને જો આવી આપણે વાતો હવે કરીએ 21મી સદીમાં બરાબર, અને ધીસ ઇઝ નોટ અબાઉટ કે વ્યક્તિ તમને સારી જ મળશે કે ખરાબ મળશે, બટ ધ પોઈન્ટ ઇઝ કે ઇટ ઇઝ અબાઉટ ફ્રીડમ ઓફ લાઈફ એન્ડ લિબર્ટી। આર્ટિકલ 21 ની તમે જો આમાં આપણે વાત કરીએ બરાબર, તો તમે વ્યક્તિ સ્વતંત્રતાની ખિલાફ આ માંગો થતી હોય એવું લાગે છે। ચોક્કસથી, તો આ જે માંગ કરવામાં આવી છે તેને લઈને કોઈ કાયદાકીય રીતે કોઈ પ્રોસિજર છે આમાં? એટલે આ માંગમાં પણ
જો મેં જે કીધું એ જ કે એડલ્ટ તમારી ઉંમર જે છે એ 18 ઉપરની થાય, બરાબર, તો આપણી મેરેજેબલ એજ ઇઝ ફોર ગર્લ્સ, બરાબર. જો છોકરીની વાત કરીએ તો 18 વર્ષ અને છોકરાની વાત કરીએ તો 21 વર્ષ છે, બરાબર. તો ત્યારે એમને એ અધિકાર મળી જાય છે કે એ લોકો એમની મેરેજેબલ એજ થઈ ગઈ છે. તો એ જ મુદ્દો છે કે 18 અને 21 વર્ષ એટલે તમે એડલ્ટ છો અને ત્યારે તમે તમારી જિંદગીના નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકો, બરાબર. તો ત્યારે ઇવન કાયદાકીય, અને આ કાયદાકીય જ છે કે 18 અને 21 આપણે મેરેજેબલ એજ એ કોન્સ્ટિટ્યુશનમાં અને આપણે જે ડિસાઇડ કરી છે એના ઉપરથી જ આ બધી વસ્તુઓ છે. અને ફોર ધી ગર્લ્સ હવે એવું છે કે ભાઈ છોકરીની ઉંમર 18 માંથી 21 કરવી જોઈએ કે જેના કારણે એ પોતાના નિર્ણય એ પ્રમાણે લઈ શકે, કેમ કે હવે ધીરે ધીરે છોકરીઓ કામ કરતી થઈ છે, પોતાના ડિસિઝન જાતે લેતી થઈ ગઈ છે, બરાબર. બિલકુલ ચાંદનીબેન, આપણે અટકાવવા માંગીશું. ધારાસભ્ય ચંદનજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. ચંદનજી, આ પત્ર દ્વારા આપ શું કહેવા માંગો છો? સંદેશ ન્યૂઝના માધ્યમથી મેડમ જે આ મુદ્દો જે ગુજરાતમાં જે સળગી રહીને ઉઠાયો છે બદલ સંદેશ ન્યૂઝનો અભિનંદન અને આભાર પાઠવું છું. જે મુદ્દો જે પ્રકારે દીકરી પોતાના મા બાપની મરજી વિરોધ આ જે કોર્ટ મેરેજ કરે છે અને એના કારણે પોતાના મા બાપ જે દુઃખી થાય છે, પરિવાર દુઃખી થાય છે, ગામ દુઃખી થાય છે અને આ કોર્ટ મેરેજના વિવાદથી ગામમાં ઝઘડો પણ થાય છે. એના કારણે મોટી હોનારત સર્જાય છે. દીકરી ગમે તેટલું ભણેલી હોય, દીકરો ગમે એટલું ભણેલો હોય, અંતે એને લોકોને આનો ભોગ બની અને ક્યાંક કેનાલનો સહારો લેવો પડે છે કે ક્યાંક પોતાને આત્મહત્યાનો સહારો લેવો પડે છે. એટલા માટે મેં માન્ય મુખ્યમંત્રી શ્રીને બેનબા પત્ર લખ્યો છે કે આ કાયદામાં સુધારો લાવે અને જ્યાં આ પત્રમાં જ્યાં એને કોર્ટ મેરેજ કરવામાં આવે ત્યાં એની મમ્મીને કે એના પપ્પાનો સાક્ષી તરીકે એને નિર્ણય લેવામાં આવે અને એને બોલાવવામાં આવે એવો માન્ય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે. વિધાનસભા દ્વારા આ કાયદામાં ફેરફાર કરી અમલીકરણ જે દીકરો અને દીકરી છે તેમની પાસે સ્વતંત્રતા તો છે જ. 18 વર્ષ થઈ જાય પછી જો વોટ કરવા માટેની પરવાનગી મળતી હોય તો શા માટે પોતાનો નિર્ણય ના લઈ શકાય? ના, નિર્ણય લેવાની મેડમ હું ના નથી પાડતો. નિર્ણય પોતા સ્વતંત્ર છે, 18 વર્ષની છે, પુખ્ત વયની ઉંમર થાય એટલે પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. પણ આ નિર્ણયના કારણે પોતાને મા બાપ 9 મહિના પેટમાં રાખે છે અને એના પછી જન્મ આપે છે, એના ભણાવે ગણાવે છે, હોશિયાર ગણે છે, પોતાની દીકરીને પોતાના પરણાવવા માટેના અનેક સપનાઓ જોતા હોય છે. મા બાપ પણ સપનાઓ જોતું હોય છે કે સારા ઘેર પ્રસંગ થાય, વિવાહ થાય, એની પહેલા કોર્ટ મેરેજના માધ્યમથી દીકરીનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. એટલા માટે હું એવું નથી કહેતો કે સ્વતંત્ર નિર્ણય લે, પણ માત્ર કોર્ટ મેરેજ કરતી વખત પોતાના મમ્મીને પપ્પાને હાજરીમાં કોર્ટ મેરેજ થાય, તો એની સંમતિથી કોર્ટ મેરેજ થાય એવી મારી માંગણી છે. મેં બિલકુલ. તો આ મામલે આપણી સાથે એડવોકેટ પણ જોડાયેલા છે. ચાંદનીબેન, શું કહેવું છે આપનું આ મામલે? એટલે સાહેબે જે કીધું, બરાબર, કે છોકરાઓને ભણાવે છે, ગણાવે છે, મોટા કરે છે, બરાબર, તો એનો મતલબ એ નથી થઈ જતો કે એમની પુખ્ત વય હોવા છતાં એમની લાઈફના ડિસિઝન કોઈ એક વ્યક્તિ લઈ શકે. એમ આ તો એવું થયું ને કે ભાઈ એમ તમે કોઈ વસ્તુમાં તમારો સમય અને તમારા પૈસા નાખ્યા છે એટલે તમે એમની પાસેથી કંઈક એક્સપેક્ટ કરી રહ્યા છો એમ. અને અત્યારની સમયમાં, બરાબર, છોકરીઓ પોતાના ડિસિઝન લે છે, છોકરાઓ પોતાના ડિસિઝન લે છે, બરાબર. પછી તમને આ સમયે જ કેમ એવું થાય કે મા બાપ હોવા જોઈએ અને પોતાના ડિસિઝન મતલબ છોકરાઓએ એમના ડિસિઝન માનવા જ જોઈએ? તો આઈ ડોન્ટ થિંક કે મતલબ આ કોન્સ્ટિટ્યુશનલી આપણે વાત કરીએ કે ફ્રીડમની વાત કરતા હોય, બરાબર, આર્ટિકલ 21 આપણે સૌથી પહેલો મુદ્દો એ જ છે કે જો આવા તમને જે જીલબેન તમે કીધું એ જ કે તમને રાઈટ ટુ વોટમાં જો તમને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, 21 વર્ષે ને 18 વર્ષે તમે જો સરકાર તમારી કઈ હશે એ તમે નક્કી કરી શકો, તો તમે તમારો લાઈફ પાર્ટનર કેમ ના નક્કી કરી શકો અને એમાં કેમ આવી પરમિશનની આપણે માંગ કરીએ છીએ? બિલકુલ. ચંદનજી સાહેબ, આપનું શું કહેવું છે? જ્યારે 21મી સદીમાં પણ આ પ્રકારની વિચારધારા આપણે ધરાવીએ છીએ તો વિકાસ કઈ રીતે થશે? મહત્વપૂર્ણ છે કે ઘણા બધા મુદ્દાઓ એવા છે, પરંતુ શું આપણે પુખ્ત વયના જે લોકો હોય તેને આપણે પરવાનગી ન આપી શકીએ? સ્વતંત્રતા શા માટે છીનવી લેવી જોઈએ આપણે? હેલો જી, મારો અવાજ આપને સંભળાય છે? મારો ઇસ્યુ એવો નથી. મારો ઇસ્યુ બહુ સ્પષ્ટ છે કે દીકરા 18 વર્ષની ઉંમર થાય, સ્વતંત્ર નિર્ણય લઈ પણ શકે છે અને સ્વતંત્ર ચાલી પણ શકે છે અને એમનો સંપૂર્ણ અધિકાર પણ છે. પણ એ પ્રમાણે ગુજરાતમાં ને સમગ્ર દેશમાં જે પ્રકારે જે ઘટનાઓ ઘટે છે એને જાણે છે, આપ ટીવી માધ્યમના જાણથી પણ જાણો છો. કેટલીક જગ્યાએ આત્મહત્યા થાય છે, કેટલીક જગ્યાએ ખૂન ખરાબા થાય છે અને કેટલીક જગ્યાએ ગામ છોડીને લોકો ગામ જતા રહેતા હોય. આવા પ્રકરણના કારણે માત્ર મા બાપની સંમતિથી જો આ વિવાદ થાય
અને દીકરો દીકરી 18 વર્ષ સુધી પોતાના મમ્મીને અને પપ્પાને મોટા કરે છે, તો એને દીકરીને ખાલી મા બાપની સંમતિમાં વાંધો શું હોય? બિલકુલ. અને જો મા બાપની સંમતિ ના હોય તો ના બાપની સંમતિ હોય તો એ જે સરકારના નીતિ નિયમો જે છે એને ફોલો કરવાનો અમારો કોઈ વિરોધ નથી બેન, પણ જે પ્રકારે જે આજે કેટલાય રોજ પેપર વાંચીએ છીએ, રોજ એક મર્ડર થઈ ગયું, એક ખૂન થઈ ગયું, કામ છોડીને નાઈ ગયા, વિવાદ થઈ ગયો, ભાઈ મરવા હેડ્યા, મા બાપને કોઈ રહેતું નથી. એના દીકરાને બીજો મહત્વનો પોઈન્ટ બેન, એના જે પરિવારમાં એની દીકરી એની મરજીથી વિવાહ કરે છે, તો એનો મોટો દીકરો કે નાની દીકરી કે મોટો ભાઈ કે નાના ભાઈની સમાજમાં કોઈ એનું સગપણ પણ કરતું નથી. આવા કિસ્સાઓ પણ મારા ધ્યાનમાં આવેલા છે બેન. એક દીકરીના બાપ તરીકે જે મને વેદના થઈ એ મેં આપના સમક્ષ મૂકી છે અને એને સરકાર ફોલો કરે એવી મારી વિનંતી છે. સાચી વાત છે, આપની વેદનાને માન આપું છું, પરંતુ એક વાત એ પણ કહેવા માંગીશ ચંદનજી આપને કે હવે એ સમય આવી ગયો છે કે આપણે પણ આપણી વિચારધારા બદલવી જોઈએ. આ બંનેનો આભાર અમારી સાથે વાતચીત માટે.